પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિના આડે માત્ર એક દિવસ બાકી રહેતા ડાકોર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના દર્શન માટે અંદાજે 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા। કાળઝાળ 43 ડિગ્રી તાપમાન વચ્ચે પણ ભક્તોની આસ્થા અડીખમ રહી। કાળા ઠાકોરની એક ઝલક મેળવવા માટે 2 કિલોમીટર લાંબી લાઈનો લાગી। તાપની પરવા કર્યા વગર શ્રદ્ધાળુઓ જય રણછોડના સાથે દર્શન માટે આવ્યા હતા। પ્રભુ રણછોડરાયના સોનાના આભૂષણોને શીતળ ચંદનથી વિશેષ શણગાર કરવામાં આવ્યો। ડાકોર સમગ્ર દિવસ દરમિયાન ભક્તિ, આસ્થા અને ધાર્મિક ઉલ્લાસના નારાઓથી ગુંજી ઉઠ્યું। આવ્યા છે સ્પેશિયલ અધિક મહિનામાં રાજા રણછોડરાયના દર્શન કરવા, જે અમારી બધી મનોકામનાને બધું પૂર્ણ થાય। અધિકમાં અહીંયા લાખોની સંખ્યામાં પબ્લિક છે, પણ ભગવાનના દર્શન કરવા અમે આટલા દૂરથી પ્રેમથી આવ્યા છે કે અમારી બધી મનોકામના, અમારી આસ્થા બધું પૂર્ણ થાય છે। અહીંયા લાખોની સંખ્યા પણ સારી રીતે ભગવાનના દર્શન અમારા થઈ ગયા છે। આજે અધિક માસનો છેલ્લો રવિવાર હોવાથી અને ઘરે બધાને શ્રદ્ધા હોવાથી રણછોડરાય ઉપર અને ઘણી જે કે ભગવાન પાસે મનોકામના કરેલી હોય તે